તમે કેમ અહીંયા ખાસ આવ્યા? સુરતમાં તો તમે જીતી ગયા, પછી તમારે અહીંયા કેમ ધક્કો ખાવાની જરૂર પડી? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ પણ ઇલેક્શન અહીંયા હોય કે અથવા તો રાજ્યની બહાર હોય, જ્યાં જવાબદારી આપે ત્યાં જવાનું સ્વાભાવિક થતું હોય છે. પરંતુ મને એવું લાગ્યું કે અઢી વર્ષ સુધી ચૂંટણી હાર્યા પછી જે વાયદાઓ કર્યા હતા કે હું તમારી સેવામાં હાજર રહીશ, કેને એવા વાયદા કર્યા હતા? મારી સામેના ઉમેદવાર ભાઈ અત્યારે જ્યાં લડે છે અને જે 2-3 મહિનેથી લોકોને જે ગુમરાહ કરવાનું જે કામ કરે છે એ અમારે ત્યાં આ કરતા હતા, પણ લોકો એ સમજી ગયા હતા કે આવું હોય નહીં, અને એ જ પાછું બેઠી જ પ્રિન્ટ લઈને અહીંયા અત્યારે એ કરે છે. આના સ્થાનિક લોકલ લોકોને મને એવું લાગ્યું કે એમને જાણ કરવી જોઈએ કે અમારે ત્યાં તો પછી નથી દેખાણા, તો તમારે અહીંયા 22 તારીખ પછી આ નહીં દેખાય. જે કોઈ પરિસ્થિતિ છે એને કઈ ને કઈ ખોટા પ્રશ્નો ઊભા કરીને લોકોને ઉપસાવવાનો અને તે પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે તે લોકો એના ભ્રમમાં ન આવે. જોકે વિસાવદર છે, આ વિસાવદરના જનતા બહુ જાગૃત અને સમજુ છે, એટલે બધું જ હા ને મજા ને તાળીઓ પાડશે, પણ એમને ખબર છે વોટ ક્યાં આપવો છે.